નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી. તો હિન્દી વિષયની અંદર આજે આપણે કાવ્ય નંબર 4 ઉઠો ધરા કે અમર સપૂતોનો અભ્યાસ કરીશું. कवि है द्वारिका प्रसाद माहेश्वरी. द्वारिका प्रसाद माहेश्वरी का जन्म 1 दिसंबर 1916 को रोहता, आगरा, उत्तर प्रदेश में हुआ था. 29 अगस्त 1998 में उनकी मृत्यु हुई. उनके 6 काव्य संग्रह और 2 खंड काव्य, 26 बाल साहित्य, 3 कहानी संग्रह तथा अन्य साहित्य भी प्रकाशित है. अन्य साहित्य भी प्रकाशित है. इतना ऊंचा उठो, उठो धरा के अमर सपूतों, कौन सिखाता है चिड़ियों को, चंदा मामा आ पुनः नया निर्माण करो, माँ यह वसंत ऋतु, हम सब सुमन एक उपवन के, उनकी प्रसिद्ध कृतियाँ है. तो जे कवि है ये कवि है द्वारिका प्रसाद माहेश्वरी. तो द्वारिका प्रसाद माहेश्वरी नो जन्म 1 डिसेम्बर एटले के 1 डिसेम्बर 1916 रोज उत्तर प्रदेशना आगराना रोहतामां थयो हतो. 29 ऑगस्ट 1998 रोज तेमनुं मृत्यु थयुं हतुं. तेमणे तेमना जीवननी अंदर जे कंई साहित्य सर्जन कर्युं छे तो ए साहित्य सर्जननी अंदर तेमणे 6 काव्य संग्रह अने 2 खंड काव्य लख्या हता. तेनी साथे साथे तेमणे 26 बाल साहित्य एटले के बाळको माटेने जे नाना बाळको होय छे तो ए बाळकोना साहित्य माटे तेमणे 26 एवी कहानी के वार्ता अथवा कविताओ लखी हती. तेमना 3 कहानी संग्रह छे. कहानी संग्रह एटले कि आपणे जे कहानी एटले कि वार्ता सांभळीए छे कि एवुं छे तो एवा 3 कहानी संग्रह. एनी अंदर एक कहानी संग्रहनी अंदर 100 थी वधारे पण कहानी होय एवा 3 कहानी संग्रह तेमणे लखेला छे. इतना ऊंचा उठो, उठो धरा के अमर सपूतों, कौन सिखाता है चिड़ियों को, चंदा मामा आ पुनः नया निर्माण करो, माँ यह वसंत ऋतु, हम सब सुमन एक उपवन के, तेमनी प्रसिद्ध कृतिओ छे. એટલે કે આ જે કૃતિ છે એટલે કે આ જે કંઈ કવિતાઓ છે એ તેમની ખૂબ જ प्रचलित कविताओं छे. प्रस्तुत काव्य में प्रकृति के तत्वों से प्रेरणा लेकर अपने ज्ञान का उपयोग कर देश के सपूतों को नव निर्माण करने का संदेश दिया है. એટલે કે આ જે પ્રસ્તુત કવિતા છે એ કવિતામાં કવિ છે એ કવિએ શું કર્યું છે, પ્રકૃતિના તત્વો એટલે કે જે પ્રકૃતિ છે, પ્રકૃતિ એટલે વાતાવરણ, તો એ વાતાવરણના જે તત્વો છે, નદી છે, વૃક્ષો છે, પહાડો છે, બરાબર, તો કે એમનામાંથી પ્રેરણા લઈ અને આપણી પાસે જે કંઈ જ્ઞાન છે એ જ્ઞાનનો ઉપયોગ કરી અને આપણે આપણા દેશના જે સપૂતો છે એટલે કે દેશના જે સપૂતો છે એ સપૂતોને દેશનું નવું નિર્માણ કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે. એટલે કે કવિ છે, કવિ શું કહેવા માગે છે કે આપણા દેશની અંદર આપણી જે પ્રકૃતિ છે એ પ્રકૃતિના જેટલા પણ તત્વો છે, નદી, સૂર્ય, પહાડો, વૃક્ષો, પશુ, પ્રાણી, બરાબર, આ બધા કુદરતના તત્વો છે, પ્રકૃતિના તત્વો છે.
તો કે પ્રકૃતિના તત્વોમાંથી આપણે પ્રેરણા લેવાની છે અને એમાંથી પ્રેરણા લઈ અને આપણી પાસે જે કંઈ જ્ઞાન છે એ જ્ઞાનનો ઉપયોગ કરી અને આપણે સપૂત બની અને આપણા દેશનું નવું નિર્માણ કરવાનું છે. એટલે કે આપણે આપણા દેશને નવી રીતે તૈયાર કરવાનો છે. એટલે કે દેશનું નવું નિર્માણ એટલે કે કહેવાનો મતલબ કે આપણા દેશ ઉપર જ્યારે અંગ્રેજોનું શાસન હતું તો આપણા દેશના જે નેતાઓ હતા, ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, જવાહરલાલ નહેરુ છે, બરાબર, તો ઘણા બધા લોકો હતા. એ બધા લોકોએ પોતાનો સહકાર આપી અને દેશને આઝાદ કરાવ્યો હતો. એટલે કે અહીંયા કહેવાનો મતલબ શું છે કે આપણા દેશમાં ગુલામીની રાત વીતી ગઈ છે. એટલે કે ગુલામીનો સમય વીતી ગયો છે અને આપણે હવે નવા દેશનું નિર્માણ કરવાનું છે. બરાબર, તો આ રીતે નવા દેશનું નવનિર્માણ કરવાનો સંદેશ આ કવિતા દ્વારા આપવામાં આવ્યો છે. જોઈએ આપણે કાવ્ય પંક્તિ. ઉઠો ધરા કે અમર સપૂતો, पुनः नया निर्माण करो. जन जन के जीवन में फिर से नव स्फूर्ति नव प्राण भरो. नई प्रातः है, नई बात है, नई किरण है ज्योति नई, नई उमंगे नई तरंगे, नई आस है सास नहीं. तो અહીંયા આગળ આપણે પહેલી પંક્તિ જોઈએ. તો આ છે પહેલી પંક્તિ છે, એનો આપણે ભાવાર્થ સમજીશું. ઉઠો ધરા કે અમર સપૂતો, પુનઃ નયા નિર્માણ કરો. એટલે કે કવિ છે એ કવિ કહે છે કે હે ભારત માતાના અમર સપૂતો, ગુલામીની રાત વીતી ગઈ છે અથવા તો ગુલામીનો સમય વીતી ગયો છે. હવે આઝાદીનું નવું પ્રભાત ઉગ્યું છે. એટલે કે શું કહે છે? પહેલી પંક્તિ છે, પહેલી પંક્તિમાં શું કીધું છે? કવિ કહે છે કે હે ભારત માતાના અમર સપૂતો. અહીંયા આપ્યું છે ઉઠો ધરા કે. ધરા એટલે ધરતી થાય, પૃથ્વી થાય, પણ શું કીધું છે અહીંયા? ભારતની વાત કરી છે. એટલે એવું કીધું છે કે ઉઠો ભારત માતાના અમર સપૂતો, ગુલામીનો સમય વીતી ગયો છે અને આઝાદીની નવી સવાર ઉગી છે અથવા તો નવી સવાર થઈ છે. જન જન કે જીવન में फिर से नव स्फूर्ति नव प्राण भरो. એટલે કે હવે તમે અજ્ઞાન અને આળસની નિંદ્રામાંથી જાગો અને દેશના નવા નિર્માણમાં લાગી જાઓ. શું છે? પુનઃ નયા નિર્માણ કરો. એટલે આ જે પહેલી પંક્તિ છે, પહેલી પંક્તિમાં કવિ શું કહે છે કે હે ભારત માતાના અમર સપૂતો, ગુલામીનો સમય પસાર થઈ ગયો છે અથવા તો ગુલામીનો સમય વીતી ગયો છે અને આઝાદીની નવી સવાર આવી છે. હવે તમે અજ્ઞાન અને આળસની નિંદ્રામાંથી જાગી જાઓ અથવા તો અજ્ઞાન અને આળસનો ત્યાગ કરી અને દેશના નવા નિર્માણમાં લાગી જાઓ. જન જન કે જીવન में फिर से नव स्फूर्ति नव प्राण भरो. એટલે કે તમારે જન જન એટલે દેશના લોકો એટલે દેશવાસી. એટલે એવું કીધું છે કે તમારે દેશવાસીઓના જીવનમાં ફરીથી નવીન ઉત્સાહ, નવ સ્ફૂર્તિ એટલે નવો ઉત્સાહ અને તેમનામાં નવા પ્રાણનો સંચાર કરવાનો છે. અહીંયા નવ એટલે નવો અને સ્ફૂર્તિ એટલે ઉત્સાહ. એટલે શું કીધું છે કે દેશવાસીઓના જીવનમાં ફરીથી નવો ઉત્સાહ ભરવાનો છે અથવા તો નવીન ઉત્સાહ ભરવાનો છે અને તેમના જીવનમાં નવા પ્રાણનો સંચાર કરવાનો છે.
તો ફરીથી આપણે પહેલી પંક્તિ સમજીશું. ઉઠો ધરા કે અમર સપૂતો, પુનઃ નયા નિર્માણ કરો. એટલે કવિ છે એ કવિ કહે છે કે હે ભારત માતાના અમર સપૂતો, ગુલામીનો સમય વીતી ગયો છે અને આઝાદીની નવી સવાર થઈ છે. હવે તમે અજ્ઞાન અને આળસનો ત્યાગ કરીને જાગી જાઓ. જાગી અને દેશના નવનિર્માણમાં લાગી જાઓ. જન જન કે જીવન में फिर से नव स्फूर्ति नव प्राण भरो. એટલે કે તમારે જન જન એટલે કે દેશવાસી એટલે કે તમારે દેશવાસીઓના જીવનમાં ફરીથી નવસ્ફૂર્તિ એટલે નવો ઉત્સાહ, નયા એટલે નવો અથવા નવ એટલે નવો અને સ્ફૂર્તિ એટલે ઉત્સાહ એટલે કે દેશવાસીઓના જીવનમાં ફરીથી નવીન ઉત્સાહ અથવા તો નવો ઉત્સાહ ભરવાનો છે અને તેમનામાં નવા પ્રાણનો સંચાર કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફક્ત પહેલી પંક્તિનો ભાવાર્થ ફરીથી ગુજરાતી ભાવાર્થ સમજીશું. કવિ કહે છે કે હે ભારત માતાના અમર સપૂતો, ગુલામીની રાત વીતી ગઈ છે એટલે કે ગુલામીનો સમય વીતી ગયો છે અને આઝાદીની નવી સવાર ઉગી છે. હવે તમે અજ્ઞાન અને આળસનો ત્યાગ કરીને જાગો અને દેશના નવનિર્માણમાં લાગી જાઓ. તમારે દેશવાસીઓના જીવનમાં નવો ઉત્સાહ ભરવાનો છે અને તેમનામાં નવા પ્રાણનો સંચાર કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજી પંક્તિ છે. બીજી પંક્તિ આપણે સમજીશું. નઈ પ્રાતઃ હૈ નઈ બાત હૈ, નઈ કિરણ હૈ જ્યોતિ નઈ, નઈ ઉમંગે નઈ તરંગે, નઈ આસ હૈ સાસ નઈ. હવે અહીંયા શું કીધું છે આ પંક્તિમાં? નઈ પ્રાતઃ હૈ નઈ બાત હૈ. નઈ પ્રાતઃ, પ્રાતઃ એટલે સવાર. એટલે અહીંયા શું કીધું છે કે આઝાદીના નવી સવારમાં, નઈ પ્રાતઃ હૈ નઈ બાત હૈ એટલે કે આઝાદીની નવી સવારમાં નવીન ચર્ચાઓ થઈ રહી છે. શું કીધું છે કે આઝાદીની નવી સવારમાં નવીન ચર્ચાઓ થઈ રહી છે. નઈ બાત હૈ, નઈ કિરણ હૈ જ્યોતિ નઈ એટલે કે નવા વિચારોના કિરણો ફેલાઈ રહ્યા છે. શું છે? નઈ કિરણ હૈ એટલે પણ કિરણ એટલે પ્રકાશ, પણ કે નવા વિચારોના કિરણો ફેલાઈ રહ્યા છે. જ્યોતિ નઈ એટલે કે સૌ પોતાના જીવનમાં નવા પ્રકાશનો અનુભવ કરી રહ્યા છે. ફરીથી આપણે બે પંક્તિનો ભાવાર્થ સમજીશું. નઈ પ્રાતઃ હૈ નઈ બાત હૈ, નઈ કિરણ હૈ જ્યોતિ નઈ એટલે કે આઝાદીની નવી સવારમાં નવીન ચર્ચાઓ થઈ રહી છે. નવા વિચારોના કિરણો ફેલાઈ રહ્યા છે અને સૌ પોતાના જીવનમાં નવા પ્રકાશનો અનુભવ કરી રહ્યા છે. નઈ ઉમંગે નઈ તરંગે, નઈ આસ હૈ સાસ નઈ. શું કીધું છે કે લોકોના મનમાં નવા ઉમંગો અને ઉત્સાહની લહેરો છે. નઈ ઉમંગે નઈ તરંગે એટલે કે લોકોના મનમાં નવા ઉમંગો અને નવા ઉત્સાહોની લહેરો છે. સૌના મનમાં નવી આશાઓ છે. આજે દેશવાસીઓ ખુલ્લા વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છે, કેમ કે અત્યાર સુધી આપણે અંગ્રેજોની ગુલામીમાં હતા
અને દેશને આઝાદી મળી છે એટલે એવું કીધું છે કે આજે દેશવાસીઓ ખુલ્લા વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છે. હે દેશના नई आस है सास नहीं, युग युग के मुरझे सुमनों में नई नई मुस्कान भरो, उठो धरा के अमर सपूतो पुनः निर्माण करो. अहींया सुधी बीजी पंक्ति आवशे. युग युग से एटले के हे भारत माताना अमर सपूतो, તમારે યુગો યુગોથી એટલે હજારો વર્ષોથી એટલે કે યુગોથી કરમાયેલા ફૂલોને નઈ મુસ્કાન ભરો એટલે કે યુગોથી કરમાયેલા ફૂલોમાં નવું સ્મિત ભરવાનું છે અથવા તો નવું સ્મિત આપવાનું છે એટલે કે તેમને ફરી ખીલવવાના છે. હવે શું થયું, અહીંયા જે પહેલી પંક્તિ હતી એ આપણે અહીંયા આગળ સમજાવી દીધી. એટલે કે હે ભારત માતાના અમર સપૂતો, તમે ઉઠો અને દેશના નવનિર્માણમાં લાગી જાઓ. તો આપણે ફરીથી બીજી પંક્તિ છે, બીજી પંક્તિનો ભાવાર્થ જોઈશું. નઈ પ્રાત હે નઈ બાત હે, નઈ કિરણ હે જ્યોતિ નઈ, નઈ ઉમંગે નઈ તરંગે, नई आस है सास नहीं, युग युग के मुरझे सुमनों में नई नई मुस्कान भरो, उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो. હવે શું કીધું છે આ પંક્તિની અંદર કે આઝાદીના નવા પ્રભાતમાં એટલે કે આઝાદીની નવી સવાર છે અને નવીન ચર્ચાઓ થઈ રહી છે. નવા વિચારોના કિરણો ફેલાઈ રહ્યા છે. સૌ પોતાના જીવનમાં નવીન પ્રકાશનો અનુભવ કરી રહ્યા છે. લોકોના મનમાં નવા ઉમંગો અને નવા ઉત્સાહની લહેરો છે. સૌના મનમાં નવી આશાઓ છે અને સૌ દેશવાસીઓ આજે ખુલ્લા વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છે. હે ભારત માતાના અમર સપૂતો, તમારે યુગોથી કરમાયેલા ફૂલોને નવું સ્મિત આપવાનું છે એટલે કે તેમને ફરીથી ખીલવવાના છે. તો આ રીતે બીજી પંક્તિ છે એ બીજી પંક્તિનો આપણે ભાવાર્થ જોઈશું. ફક્ત ગુજરાતી ભાવાર્થ ફરી એકવાર સમજીશું. એટલે કે કવિ કહે છે કે આઝાદીની નવી સવાર છે અને આઝાદીની નવી સવાર છે તો નવીન લોકો નવીન ચર્ચાઓ થઈ રહી છે એટલે કે નવીન ચર્ચાઓ થઈ રહી છે. નવા વિચારોના કિરણો ફેલાઈ રહ્યા છે. સૌ પોતાના જીવનમાં નવા પ્રકાશનો અનુભવ કરી રહ્યા છે. લોકોના મનમાં નવા ઉમંગો અને ઉત્સાહની લહેરો છે. સૌના મનમાં નવીન આશાઓ છે. આજે દેશવાસીઓ આઝાદીના ખુલ્લા વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છે. એટલે કે હે ભારત માતાના અમર સપૂતો, તમારે યુગોથી કરમાયેલા ફૂલોને નવું સ્મિત આપવાનું છે અને તેમને ફરીથી ખીલવવાના છે. ત્રીજી પંક્તિ છે તો આપણે ત્રીજી પંક્તિ જોઈશું. डाल डाल पर बैठ विहग कुछ नए स्वरों में गाते हैं, गुनगुन गुनगुन करते भवरे मस्त उधर मंडराते हैं. હવે શું કીધું છે કે આઝાદીના આ નૂતન પ્રભાતમાં પ્રકૃતિ પણ પ્રસન્ન છે. હવે શું કીધું છે કે આઝાદીના આ નૂતન પ્રભાતમાં એટલે સવારમાં એટલે કે આઝાદીની આ નવી સવારમાં પ્રકૃતિ પણ પ્રસન્ન છે અથવા તો પ્રકૃતિ પણ બહુ ખુશ છે.
ડાલ ડાલ પર બેઠ વિહગ કૂચ, એટલે કે વૃક્ષોની ડાળી પર બેઠેલા પક્ષીઓના સ્વરોમાં નવીનતા છે. નए સ્વરો में गाते हैं, એટલે કે વૃક્ષોની ડાળ પર બેઠેલા પક્ષીઓના સ્વરોમાં નવીનતા છે. તેઓ પણ જાણે ખુશીના ગીતો ગાઈ રહ્યા છે. ગુનગુન ગુનગુન ભવરે, गुनगुन गुनगुन करते भवरे, मस्त उधर मंडराते हैं, એટલે કે બગીચાઓમાં ભમરા ગુંજન કરતા મસ્તીથી ચારો તરફ ઉડી રહ્યા છે. શું છે પંક્તિનો ભાવાર્થ? ગુનગુન ગુનગુન કરતે ભવરે, મસ્ત ઉધર મંડરાતે હૈ, એટલે કે બગીચાઓમાં ભમરા ગુંજન કરતા મસ્તીથી ચારેય તરફ, એટલે કે ચારેય દિશામાં ઉડી રહ્યા છે. नवयुग की नूतन वीणा में नया राग नव गान भरो, उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो. જે આ પંક્તિ છે ઉઠો ધરા કે અમર સપૂતો, એને આપણે અહીંયા પહેલાં સમજાવવાની છે. એટલે કે હે ભારત માતાના અમર સપૂતો, નવયુગ કી નૂતન વીણા में નયા રાગ નવ ગાન ભરો, એટલે કે સ્વતંત્રતા પછી દેશમાં નવો યુગ આવ્યો છે. એટલે કે આઝાદી પછી દેશમાં નવો યુગ આવ્યો છે. આ નૂતન યુગમાં અથવા તો આ નૂતન યુગની વીણામાં તમારે નવા રાગ અને નવા ગીત ભરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ત્રીજી પંક્તિ છે, ત્રીજી પંક્તિનો ભાવાર્થ જોઈશું. તો એમાં કીધું છે, કવિ કહે છે કે આઝાદીની નવી સવારમાં પ્રકૃતિ પણ બહુ ખુશ છે અથવા તો બહુ પ્રસન્ન છે. વૃક્ષોની ડાળી પર બેઠેલા પક્ષીઓના સ્વરોમાં નવીનતા છે. એટલે કે જે વૃક્ષોની ડાળી પર બેઠેલા પક્ષીઓ છે, તો એ પક્ષીઓનો જે અવાજ છે એ અવાજમાં પણ નવીનતા છે. એટલે એવું કીધું છે કે વૃક્ષોની ડાળી પર બેઠેલા પક્ષીઓના સ્વરમાં પણ નવીનતા છે. તેઓ પણ જાણે ખુશીનું ગીત, ખુશીથી કોઈ ગીત ગાઈ રહ્યા હોય એવું લાગે છે. બગીચાઓમાં ભમરા ગુંજન કરતા મસ્તીથી ચારેય દિશામાં ઉડી રહ્યા છે. એટલે કે હે ભારત માતાના અમર સપૂતો, સ્વતંત્રતા પછી દેશમાં નવો યુગ આવ્યો છે. આ નૂતન યુગની વીણામાં તમારે નવા રાગ અને નવા ગીતો ભરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે ચોથી અને પાંચમી પંક્તિ છે, એ પાંચમી પંક્તિ, બે પંક્તિ બાકી રહી. તો આપણે અહીંયા ત્રણ પંક્તિ છે, ત્રણ પંક્તિનો ભાવાર્થ સમજ્યા. અને જે બાકીની બે પંક્તિ છે એ બે પંક્તિ આપણે આગળના વિડીયોમાં સમજીશું.